ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક્સ ઇન્ટરનેશનલ ટેક્સટાઇલનું એક્સપોનું આયોજન કરાયું. એક્સપોમાં ટેક્સટાઇલ મશીનરી, ટેક્સટાઇલ એન્સિલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરી, ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી, પોઝિશન પ્રિન્ટિંગ મશીન, વિવિધ પ્રિન્ટિંગ ઇંક, સ્વિંગ મશીન, ફ્યુઝ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. અમે 20, 21 અને 22ના રોજ 3 દિવસ માટે સવારે 10 થી 7 સરસાણા ડોમ ખાતે SICC સરસાણા ખાતે યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં અત્યંત આધુનિક મશીનરીઓ, આજના જમાનાને અનુરૂપ ઓટોમેટિક મશીનરીઓ મૂકવામાં આવી છે, જેથી કરીને ફોલ્ટલેસ કપડું બનાવી શકાય, પ્રોડક્શન લઈ શકાય. આજના વૈશ્વિક યુગમાં તમારે જો ટકવું હોય બજારમાં અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવું હોય તો સારી ક્વોલિટી, સારી ક્વોન્ટિટી અને એને પહોંચી વળવા માટે સારી કન્સિસ્ટન્સી, એટલે ક્વોલિટી, ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી જરૂરી છે. જો તમારે વૈશ્વિક બજારમાં ટકવું હોય તો અમારા એક્ઝિબિશન્સની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ એક્ઝિબિશન્સમાં જે 1000, 1200, 800 RPMના મશીનરીઓ જે ચાલતા હતા આજ દિન સુધી, આ એક્ઝિબિશન્સમાં અમે 1600 RPM સુધીના મશીનો, ઓટોમેટિક મશીન મૂકવામાં આવ્યા છે, જેથી પ્રોડક્શન વધારી શકાય. તદુપરાંત વેલ્યુ એડિશનના મશીનો પણ મૂકવામાં આવ્યા છે, જે કપડાની ઉપર વેલ્યુ એડિશન કરીને તમે એના પર કોઈ બી પ્રકારની વેલ્યુ એડિશન કરી શકો. એ વેલ્યુ એડિશનની ઉત્પાદન ક્ષમતા અત્યાર સુધીમાં 1000થી 1200 મીટર હતી એક દિવસમાં, તે અમે આજે 6000 મીટર સુધી જે પ્રોડક્શનની ઉત્પાદન ક્ષમતા થાય એટલે એવા મશીનો પણ અહીં મૂકવામાં આવ્યા છે. માટે આ એક્ઝિબિશન્સની મુલાકાત અવશ્ય લેવી જરૂરી છે.